આજે આવી ગયા હતા આપણે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝની મેચ જોવા માટે. જય શ્રી રામ, જય દ્વારકા મિત્રો. તો કેમ છો ભાઈઓ તથા ભાઈઓની બહેનો? આપણે ટિકિટ લઈને પહોંચી ગયા મેટ્રો સ્ટેશન. મેટ્રો સ્ટેશન આવ્યા ઇલેક્ટ્રિક પગથિયે ચડવાની તો એક નંબર મજા આવી. બહુ આ શેર શું કહું તમને. આજે મેટ્રો કોઈ ખાસ સ્પીડ નથી. અહીંયા વિરાટ કોહલી શીખવે શ્રીપાએ છોકરું મળી ગયું. હું અને મારા ગરીબ મિત્રો અહીંયા સ્ટેડિયમમાં જઈને આપણે સીટ લઈને બેસી ગયા. પહેલી ઇનિંગ પતી ગઈ હતી કારણ કે ટિકિટ મફતની હતી તો આવવામાં થોડું લેટ થઈ ગયું. તો કઈ વાંધો નહીં, આપણે બીજી ઇનિંગ જોઈ. સાઉથ આફ્રિકા વાળા મજબૂત રીતે ધોતા હતા. જો ફાનસ થી ખબર કોણ ટીંગાડી ચૂપાઈ અરે પછી મારા ભાઈબંધે કીધું કે ફાનસ ના કહેવાય અને કેમેરો કહેવાય. તારે ખબર પડી બે પાજી જેવો કેમેરો મારે બ્લોગિંગ ચેનલ માટે લઈ લેવો પડે. તમારે શું કહેવું? કમેન્ટ કઈ જરૂરથી બતાવજો. એમાં ત્યાં આપણું સાઉથ આફ્રિકા જીતી ગયું મજબૂત રીતે. સારા રનથી જીત્યું એટલે આપણે એમને કહેશું કોંગ્રેચ્યુલેશન. અને પછી તમારા ભાઈએ મેચ પતી પછી આ જેટલી સીટ દેખાય બધી ખરીદી લીધી. પછી શું પાછા આપણે મેટ્રોની ટિકિટ લઈ લીધી ને પહોંચી ગયા હું અને મારા ગરીબ મિત્રો મેટ્રો સ્ટેશને. એ મેટ્રોમાં બેઠા હતા. અહીંયા તો ફૂલ દબોદબ બેઠા હતા. બોસ શું કેવું તમને. કઈ નહીં, અહીંયા મેટ્રો સ્ટેશનની નીચે દાબેલી વાળો હતો તો અમે બધા થઈને દાબેલી ખાધી અને પછી આપણા ઘર માટે ફૂટી પડ્યા. અહીંયા જુઓ રિક્ષામાં બે ગયા, શટલ લઈ લીધું અને પછી પહોંચી ગયા ઘરે. તો આવ્યો આજનો બ્લોગ સારો લાગ્યો. કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો. આજના બ્લોગ માટે કહીએ આપણે રાધે રાધે. મળીએ હવે નેક્સ્ટ.